ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રેસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓને બેઠકમાં આવકારીને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર દ્વારા રિસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદની સ્થિતિ પહેલા જ સગર્ભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા માટેના દિશા નિર્દેશનો, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો તેમજ નદી નાળા કોઝવે બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતના યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત દિલ્હીથી આવેલી ટીમના સભ્યોએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.